મહેમદાવાદ તાલુકાના કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે છેલ્લા 7 વર્ષથી દર વર્ષે દેવ દિવાળીના દિને બાલાજી હનુમાન દાદાને અંકુટનો પ્રસાદ ધરવામાં આવે છે અને અંકુટ ભરવામાં આવે છે। તો આ વર્ષે પણ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ બાલાજી હનુમાન મંદિર ખાતે બિરાજમાન બાલાજી હનુમાન દાદાને 256 વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો અંકુટનો પ્રસાદનો ભોગ ધરવામાં આવ્યો હતો, જેનો સવારથી મોડી રાત્રિ સુધીને 5 થી 10 હજાર ઉપર ભક્તજનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ત્યારે સમસ્ત બ્રહ્મ પરિવાર સંચાલિત બાલાજી હનુમાન મંદિર ખાતે ટ્રસ્ટી સેવા જાગૃતિબેન ત્રિવેદી તેમજ મનીષભાઈ ત્રિવેદી દ્વારા સવારથી મોડી રાત્રિ સુધીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામધૂન, સત્યનારાયણની કથા, ભક્તો માટે પ્રસાદ રૂપે ભોજન તેમજ ભવ્ય આતશબાજી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો અને આ કાર્યક્રમોનો ઉપસ્થિત રહીને લાભ લીધેલો હતો। ત્યારે મંદિરના ટ્રસ્ટી સેવા જાગૃતિબેન ત્રિવેદી દ્વારા હાલ જે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે તેની ચિંતા કરીને બાલાજી હનુમાન દાદાને 1111 હનુમાન ચાલીસાના પાઠ કરીને પ્રાર્થના કરવામાં આવી હતી। તો સાથે સાથે દેવ દિવાળી નિમિત્તે જે ભક્તો દાન ભેટ બાલાજી હનુમાન દાદાને દાન અને ભેટ જે મૂકશે અને મંદિરમાં જે આવક થશે તે સમગ્ર દેવ દિવાળીની આવક ખેડૂતોને સમર્પિત કરવાનું એક ઉમદા સત્કાર્ય પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આમ બાલાજી હનુમાન મંદિર ખાતે દેવ દિવાળી નિમિત્તે વિવિધ કાર્યક્રમો થકી ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ખેડૂતોની ચિંતા કરીને સમગ્ર દિવસની આવક ખેડૂતોને સમર્પિત કરીને એક ઉમદા સત્કાર્ય કરવામાં આવ્યું હતું, જે સત્કાર્યને સૌ કોઈ નગરજનો અને તાલુકાના પ્રજાજનોએ ગર્વથી બિરદાવ્યું હતું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ તાલુકા સ્થિત કેસરા બાલાજી હનુમાન મંદિર, જેની ઉપર આજે ભક્તોની અપાર શ્રદ્ધા અને આસ્થા છે, જેને લઈને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। આજે હિન્દુ ધર્મમાં અતિ પવિત્રનો પર્વ કહેવાય તો દેવ દિવાળીનો પર્વ, જે નિમિત્તે બાલાજી હનુમાન મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તો આ વખતે પણ બાલાજી હનુમાન દાદાને 256 જેવી વિશેષ વાનગીઓનો 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો, 256 ભોગનો અંકુટ ધરવામાં આવ્યો હતો, સાથે સાથે સત્યનારાયણની કથા કરવામાં આવી હતી। તેમજ સવિશેષ જે હાલ કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોને નુકસાન થયું છે, તો તેઓની પર પ્રભુની કૃપા રહે તેને લઈને 1100 હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવે છે। તો સાથે સાથે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવે છે। આવા વિવિધ કાર્યક્રમો થકી આજે આનંદ ઉલ્લાસથી આગળ ઉજવણી કરવામાં આવે છે। આપણે એમની પાસે મંદિરના મહારાશ્રી છે, આપણે એમની પાસે વિશેષ જાણવાની કોશિશ કરીશું। દેવ દિવાળીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। દેવ દિવાળીના દેવોના બાલાજી હનુમાન હવે ભક્તોને વિવિધ પ્રકારની કરાવવામાં આવે છે। ત્યારબાદ સત્યનારાયણની કથા અને સાથે એ સારું કરવામાં આવે છે અને સાદરૂપે પૂજનની પણ વ્યવસ્થા બાલાજી જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતે મંદિરના ટ્રસ્ટી સેવા જાગૃતિબેન ત્રિવેદી, તો સાથે સાથે મનીષભાઈ ત્રિવેદી અને સમગ્ર બાલા હનુમાન પરિવાર દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન દર વર્ષે દેવ દિવાળી નિમિત્તે કરવામાં આવે છે। હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે છે। કહેવાય છે કે માત્ર એક અરજી કર અને તારું દુઃખ દૂર ભક્તો બાલાજી હનુમાનજીને અરજી કરે છે અને ભક્તોના સૌ દુઃખ દૂર થાય છે, એમની મનોકામના પૂર્ણ થાય છે। એવા બાલાજી હનુમાન મંદિર ખાતે આજે પવિત્ર દેવ દિવાળી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં અને ભક્તો દર્શનની સાથે સાથે આ આનંદ ઉલ્લાસનો પણ લાભ લે છે અને સમગ્ર વાતાવરણ જાણે ભક્તિમય સમૂહ નજરે જોવા મળે છે। અને હાલ આતશબાજી કરવામાં આવે છે, એટલે સમગ્ર મંદિર જાણે અહીંયા ઘડી ઘડિયાળું ધામ બન્યું હોય એવું નજરે જોવા મળે છે। વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ।